સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટાબરિયા અને શહેરીજનો માટે વન્યજીવ સૃષ્ટિને નજીકથી જાણવાનું મહત્વનું સ્થળ એવા સરથાણા નેચર પાર્કમાં વાર તહેવારે વેકેશનના દિવસોમાં ઘસારો જોવા મળે છે। ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓને આકર્ષવા માટે સંખ્યાબંધ પ્રાણી, પશુ, પક્ષીઓ લાવવામાં આવ્યા છે। હાલમાં જ નેચર પાર્કના કેટલાક ભાગોનું રિનોવેશન પણ કરાયું છે। પાલિકાના પર્યટકોને આકર્ષવાના આ પ્રયાસો સફળ થયા હોય એવું હાલમાં ઉનાળુ વેકેશન દરમિયાન ટાબરિયાઓને વાઘ, સિંહ, દીપડો જોવાની મોજ પડી ગઈ છે। મે મહિનાના પ્રથમ 12 દિવસમાં જ નેચર પાર્કમાં 53,664 મુલાકાતીઓ નોંધાયા છે। જાણીએ સમગ્ર વાત વિશે। આસિસ્ટન્ટ વેટનરી ઓફિસર અને ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજિકલ ગાર્ડન, સરથાણા નેચર પાર્ક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। દર વર્ષે નેચર પાર્ક સરથાણા ખાતે જે મુલાકાતીઓ આવતા હોય છે તેમાં વેકેશનના સમય દરમિયાન મુલાકાતીઓની સંખ્યા વધતી હોય છે। આ વર્ષે પણ આપણે જે 1 મેથી આજ દિન સુધીમાં ટોટલ 1.5 લાખ જેટલા વિઝિટર્સે મુલાકાત લીધેલી છે અને 14 લાખ રૂપિયાની આવક થયેલી છે। આ સિવાય ચાલુ વર્ષમાં કુલ 1,70,000 મુલાકાતીઓ અને 35 લાખની આવક થયેલી છે। આપણે છેલ્લા 2 વર્ષથી જે ઓનલાઈન ટિકિટની વ્યવસ્થા કરેલી છે એનો પણ અત્યારે આવતા મુલાકાતીઓ દ્વારા બહુ સારી રીતે ઉપયોગ કરે છે અને ધીરે ધીરે ઓનલાઈન ટિકિટ દ્વારા આવતા મુલાકાતીઓની સંખ્યા બી વધવા પામેલી છે। રિસેન્ટમાં ઝૂમાં મુલાકાતીઓ માટે એટ્રેક્શન વધારવા માટે અન્ય ઝૂમાંથી બીજા પ્રાણીઓ મેળવવા માટેની બી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે અને થોડા સમયમાં બીજા ઝૂમાંથી બી નવા પ્રાણીઓ મેળવવામાં આવશે, જેથી આવતા મુલાકાતીઓમાં એનું આકર્ષણ વધે અને મુલાકાતીઓની સંખ્યા પણ વધી છે। BS19 સાથે પરેશ રાઠોડ, સુરત।